હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે જોવાના છે। મિત્રો દરરોજ આપણે આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ ચેનલ ઉપર। જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણે નવા સિલેબસ મુજબ જે છે આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આ વિડીયો તમને જે છે ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, કયા અનુચ્છેદ હેઠળ માર્શલ લો સમયે મૂળભૂત અધિકારોની મોફૂકની જોગવાઈ કરાયેલ છે? કયા અનુચ્છેદ હેઠળ જે છે માર્શલ લો સમયે જે છે મૂળભૂત અધિકારોની મોફૂકની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા અનુચ્છેદ 34 હેઠળ જે છે કરવામાં આવેલી છે। ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 34 હેઠળ જે છે એ માર્શલ લો સમયે મૂળભૂત અધિકારોની જે છે મોફૂકની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે। ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 34 હેઠળ મિત્રો કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય તે દરમિયાન મિત્રો બંધારણના ભાગ 3 થી અપાયેલા મૂળભૂત અધિકારો પર જે છે નિયંત્રણ લાદવા કે તેમણે મિત્રો ઘટાડવા સંસદ જે છે કાયદો ઘડી શકશે, બરાબર, એની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો આ સત્તા માત્ર સંસદની છે, રાજ્ય વિધાનસભા વિધાનમંડળને નથી, બરાબર। આ સત્તા માત્ર સંસદની છે, બરાબર, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, કયા રાજ્યમાં ભારતની પ્રથમ વસ્ત્ર વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી? કયા રાજ્યમાં મિત્રો પ્રથમ જે છે ભારતની વસ્ત્ર વિશ્વવિદ્યાલયની જે છે એ સ્થાપના કરવામાં આવી છે? તો શું આવશે રાઈટ આન્સર? મધ્યપ્રદેશમાં આવશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, મધ્યપ્રદેશ રાજ્યમાં જે છે ભારતની પ્રથમ વસ્ત્ર વિશ્વવિદ્યાલયની જે છે એ સ્થાપના કરવામાં આવેલી છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો, હાલમાં રાજ્યમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે? હાલમાં મિત્રો રાજ્યમાં કેટલી જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ કાર્યરત છે? તો કેટલી આવશે રાઈટ આન્સર? અહીંયા 8 જેટલી આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, હાલમાં રાજ્યમાં કેટલી? તો 8 જેટલી જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પુસ્તકમાં કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ આલેખાયો છે? નીચેનામાંથી કયા પુસ્તકમાં જે છે એ કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ જે છે એ આલેખાયો છે? રાજતરંગીણી આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, રાજતરંગીણી આ પુસ્તકમાં મિત્રો જે છે કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ જે છે એ આલેખાયેલો છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય વિદ્યાભવનના સ્થાપકનું નામ જણાવો। ભારતીય વિદ્યાભવનના સ્થાપકનું નામ જે છે એ જણાવવાનું કીધું છે આપણે। શું આવશે રાઈટ આન્સર? અહીંયા ભારતીય વિદ્યાભવનના સ્થાપક મિત્રો હતા કનૈયાલાલ મુનશી। ખાસ યાદ રાખજો, ભારતીય વિદ્યાભવનના જે છે સ્થાપકનું નામ શું? તો કનૈયાલાલ મુનશી છે। મિત્રો ભારતમાં જે છે ને વન મહોત્સવની શરૂઆત પણ કોણે કરાવી હતી? તો કનૈયાલાલ મુનશી જે છે એમણે ભારતમાં વન મહોત્સવની જે છે શરૂઆત કરાવેલી હતી। એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતી ગઝલના પિતા તરીકે જે છે મિત્રો કોણ ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા બાલશંકર કંથારિયા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ? તો બાલશંકર કંથારિયા જે છે ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો। મિત્રો બાલશંકર કંથારિયા, બરાબર, ગઝલની વાત કરીએ, ગઝલ જે છે ને ગઝલ એ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે, ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર ગણાય છે ગઝલ એ મિત્રો પ્રેમની અનુભૂતિને વાચા આપે છે અને તેથી તેને પ્રેમની જબાન પણ કહેવામાં આવે છે, બરાબર, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ગઝલનું મૂળ જે છે અરબી ભાષામાં છે। ગઝલના એક શેરમાં 2 પંક્તિઓ હોય છે, એવા અનેક શેરની જે છે એ ગઝલ બનેલી હોય છે। બધી બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન જે છે એ કેટલું છે? તો કેટલું આવશે અહીંયા રાઈટ આન્સર? 16.9 ડિગ્રી સેલ્સિયસ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, એટલાન્ટિક મહાસાગરની સપાટીનું તાપમાન જે છે એ કેટલું? તો 16.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું જે છે એ એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન છે, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મીરાદાતારનો મેળો કયા ધર્મ સાથે સંકળાયેલો છે? મીરાદાતારનો મેળો જે છે મિત્રો કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા મુસ્લિમ ધર્મ સાથે આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, મીરાદાતારનો મેળો જે છે એ કયા ધર્મ સાથે? તો મુસ્લિમ ધર્મ સાથે મીરાદાતારનો મેળો જે છે એ સંકળાયેલ છે। મિત્રો મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઉનાવા ખાતે હજરત સૈયદ અલી મીરાદાતારની દરગાહ આવેલી છે અને હિજરી કેલેન્ડર મુજબ જે છે પ્રથમ માસ જે છે એ મોહરમના 29મા દિવસની રાત્રે ચાંદ દેખાતા આ દરગાહનો મેળો જે છે શરૂ થઈ જશે।
અને મિત્રો આ મેળો જે છે ને 15 દિવસ સુધી ચાલતો મેળો છે અને મીરાનો અર્થ બહાદુર અને દાતારનો અર્થ જે છે ને એ શું થશે? આપનાર થશે. દાતારનો અર્થ આપનાર અને મીરાનો અર્થ બહાદુર, બરાબર. એ આનો અર્થ જે છે એવો થાય છે, ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પહેલું નિર્મિત ભારત માતા મંદિર કયા સ્થળે આવેલું છે? મિત્રો ભારતમાં જે છે પહેલું નિર્મિત ભારત માતા મંદિર જે છે એ કયા સ્થળે આવેલું છે? તો વારાણસી ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં જે છે પહેલું નિર્મિત ભારત માતા મંદિર ક્યાં? તો વારાણસી ખાતે જે છે એ ભારત માતા મંદિર આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે? પંડિત રવિશંકર જે છે કયા વાદ્ય સાથે જોડાયેલા છે? તો શું આવશે? સિતાર આવશે. સિતાર વાદ્ય જે છે એની સાથે જોડાયેલા છે, ખાસ યાદ રાખજો. પંડિત રવિશંકર જે છે કયા વાદ્ય સાથે? તો સિતાર આ વાદ્ય સાથે પંડિત રવિશંકર જે છે એ સંકળાયેલા છે, ખાસ યાદ રાખજો. મિત્રો વાદ્યના જે છે ને એ 4 પ્રકાર છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 4 પ્રકાર છે વાદ્યના. કયા કયા? તો તંતુવાદ્ય, સુશીરવાદ્ય, ઘનવાદ્ય અને અવનદવાદ્ય, બરાબર. આ 4 પ્રકાર જે છે ને વાદ્યના પ્રકાર છે, આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, પીવાના પાણીમાં ક્લોરાઇડનું ઈચ્છનીય પ્રમાણ કેટલાક પીપીએમથી વધુ હોવું ન જોઈએ? કેટલા પીપીએમથી વધારે ન હોવું જોઈએ? પીવાના પાણીમાં જે છે ક્લોરાઇડનું ઈચ્છનીય પ્રમાણ જે છે કેટલા પીપીએમથી વધારે ન હોવું જોઈએ? તો કેટલા આવશે રાઈટ આન્સર? 250 પીપીએમ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પીવાના પાણીમાં જે છે ક્લોરાઇડનું ઈચ્છનીય પ્રમાણ જે છે કેટલા? તો 250 પીપીએમ કરતાં જે છે એ વધારે ન હોવું જોઈએ, બરાબર. ખાસ યાદ રાખજો. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પાટણના પટોળા કઈ જ્ઞાતિના લોકો બનાવે છે? પાટણના પટોળા જે છે એ મિત્રો કઈ જ્ઞાતિના લોકો બનાવે છે? તો કઈ જ્ઞાતિ આવશે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ સાળવી જાતિ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. પાટણના પટોળા જે છે કઈ જ્ઞાતિના લોકો? તો સાળવી જ્ઞાતિના લોકો જે છે પાટણના પટોળા બનાવતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દેશની સૌથી લાંબી ચેનાની નારારી સુરંગની લંબાઈ કેટલા કિલોમીટર છે? દેશની સૌથી લાંબી ચેનાની નારારી સુરંગની લંબાઈ જે છે એ મિત્રો કેટલા કિલોમીટર છે? તો કેટલા કિલોમીટર આવશે રાઈટ આન્સર? 9.28 કિલોમીટર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બનશે. અહીંયા દેશની સૌથી લાંબી ચેનાની નારારી સુરંગની લંબાઈ કેટલી? તો ખાસ યાદ રાખજો મિત્રો, 9.28 કિલોમીટર જે છે દેશની સૌથી લાંબી ચેનાની નારારી સુરંગની લંબાઈ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? મિત્રો બોરસદ સત્યાગ્રહ જે છે ને એ કઈ સાલમાં થયો હતો? કઈ સાલ આવશે અહીંયા રાઈટ આન્સર? 1923માં થયો હતો. ખાસ યાદ રાખજો મિત્રો, બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં? તો 1923માં જે છે બોરસદ સત્યાગ્રહ થયો હતો. ઈસવીસન 1923માં મિત્રો હાલના આણંદના જે છે બોરસદ તાલુકાની પ્રજાને હેરાન કરતા બાબરિયા દેવા નામના બહારવટિયાને કાબુ કરવા માટે જે છે સરકારે કરેલ વધારાની પોલીસની ભરતી અને નાખેલા હેડિયા વેરાનો જે છે વિરોધ કરવામાં આવ્યો હતો. અને બોરસદ સત્યાગ્રહ જે છે ને 1923માં થયેલો હતો. આ બધી બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ જે છે એ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? તો શું આવશે? માત્ર રાજ્યસભામાં આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ જે છે એ કયા ગૃહમાં? તો માત્ર ને માત્ર રાજ્યસભામાં જે છે એ ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ જે છે એ રજૂ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. રજૂ એટલે કે મિત્રો પહેલી વાર રજૂ ક્યાં થાય? બરાબર, પહેલી વાર રજૂ ક્યાં થાય? તો પહેલી વાર જે છે ને રજૂ રાજ્યસભામાં થાય છે, પરંતુ પસાર જે છે બંનેની અંદર થશે, બરાબર. એ બાબત અલગ છે, પસાર અને રજૂ. અહીંયા આપણને રજૂ પૂછેલું છે. રજૂ જે છે માત્ર જે છે રાજ્યસભામાં થાય છે, પસાર બંનેની અંદર થશે. રાજ્યસભામાં પણ થશે અને લોકસભામાં પણ થશે. પસાર જે છે બંનેમાં થશે. અહીંયા રજૂ જે છે ને માત્ર રાજ્યસભામાં થશે, બરાબર. બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? સંઘ આયોગની બાબતમાં જે છે વિનિમયો કરવાની સત્તા જે છે એ કોને આપવામાં આવેલી છે? તો મિત્રો આ સત્તા જે છે ને રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને? તો રાષ્ટ્રપતિને જે છે એ આપવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે? બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે જે છે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે, આવું જે છે સંવિધાનના જે છે કયા ભાગમાં જણાવાયું છે? તો શું આવશે? અહીંયા આપેલા એકેય ઓપ્શન નહીં આવે. ઓપ્શન આપણો ડી રાઈટ આન્સર બની જશે, કોઈ નહીં આવે. બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે એવું સંવિધાનના જે છે કયા ભાગમાં? તો એક પણ નહીં. અહીંયા આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. મિત્રો આવા પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અર્થ અવર ડે દર વર્ષે કયા માસના આખરી શનિવારના રોજ આયોજિત કરવામાં
આવે છે. અર્થ અવર ડે જે છે દર વર્ષે કયા માસના આખરી શનિવારના રોજ જે છે એ આયોજિત કરવામાં આવે છે? તો માર્ચ મહિનાના જે છે છેલ્લા શનિવારના રોજ જે છે એ આયોજિત કરવામાં આવે છે અર્થ અવર ડે. બરાબર, દર વર્ષે જે છે અર્થ અવર ડે માર્ચ મહિનાના છેલ્લા શનિવારના રોજ જે છે આયોજિત કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંગીતની ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધુ પ્રચાર કોણે કર્યો હતો? સંગીતની ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધારે પ્રચાર જે છે એ મિત્રો કોણે કર્યો હતો? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? રાજા માનસિંહ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, સંગીતની ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધારે પ્રચાર કોણે? તો રાજા માનસિંહે જે છે એ સંગીતની ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધારે પ્રચાર કર્યો હતો. અકબરના નવરત્નોમાંનો એક રત્ન એટલે રાજા માનસિંહ. બરાબર, એમણે જે છે સૌથી વધારે પ્રચાર કર્યો હતો ગાન પદ્ધતિનો. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1946માં બનાવવામાં આવેલી વચગાળાની કેબિનેટના વડા કોણ હતા? મિત્રો 1946માં બનાવવામાં આવેલી વચગાળાની કેબિનેટના વડા આપણે સૌ જાણીએ છીએ જવાહરલાલ નહેરુ હતા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. 1946માં બનાવવામાં આવેલી વચગાળાની કેબિનેટના વડા જે છે એ કોણ? તો ખાસ યાદ રાખજો, જવાહરલાલ નહેરુ જે છે વચગાળાના કેબિનેટના વડા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 21મો, અંદમાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા, જેમણે જે છે તેના નામ શું આપ્યા હતા? અંદમાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જે છે જાપાને એ સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા હતા અને એમણે જે છે એના નામ શું આપ્યા હતા? તો શું આપ્યા હતા? રાઈટ આન્સર શહીદ અને સ્વરાજ્ય આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુમારપાળ સોલંકી વિશે સાચા વિધાનો જણાવો. કુમારપાળ સોલંકી વિશે આપણને બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. તેણે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો, તેણે ગુજરાતનો અશોક કહેવામાં આવે છે. શું આવશે? બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો સાચું વિધાન છે અને એને જે છે ગુજરાતનો અશોક કહેવામાં આવે છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. મિત્રો કુમારપાળ જે છે ને એનો કાર્યકાળ ઈસવીસન 1143થી 1173 સુધીનો કાર્યકાળ હતો. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ બાદ જે છે હેમચંદ્રાચાર્યની મદદથી તે ઈસવીસન 1143માં ગાદી ઉપર આવે છે. ખાસ યાદ રાખજો, 1143માં ગાદી ઉપર આવે છે. અને મિત્રો એમણે હેમચંદ્રાચાર્યને જે છે ને ગુરુ માન્યા અને રાજપૂત હોવા છતાં શૈવ ધર્મ ચાલુ રાખી જૈન ધર્મ જે છે અંગીકાર કર્યો હતો. અને મિત્રો એમણે જે છે ને શાકંભરીના ચાહમાન વંશના રાજા અરુણરાજને પરાજિત કર્યા હતા. કુમારપાળને મિત્રો તેના પરાક્રમોના કારણે જે છે ગુજરાતનો અશોક, પરમ માહેશ્વર, પરમ અહર્ત, ઉત્તમ શ્રાવક, વિચાર ચતુર્મુખ આવા બધા જે છે નામથી પણ ઓળખવામાં આવે છે. એ બાબત આપણને છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ કેટલા માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય છે? કેન્દ્રીય માહિતી પંચમાં મિત્રો મહત્તમ જે છે એ કેટલા માહિતી કમિશનરની જે છે એ નિયુક્તિ કરી શકાય છે? મતલબ કે કેટલા આવશે? રાઈટ આન્સર 10. બરાબર, 10 થી વધારે ન હોવા જોઈએ. મિનિમમ જે છે 10 જેટલા જે છે એ માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંવિધાનના આર્ટિકલ 40માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે? સંવિધાનના જે છે આર્ટિકલ 40માં જે છે કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગ્રામ પંચાયતની રચના. બરાબર, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, સંવિધાનના આર્ટિકલ 40માં કઈ બાબત? તો ગ્રામ પંચાયતની રચના એની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાણાં બિલ કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે છે? નાણાં બિલ જે છે કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે છે? તો મિત્રો માત્ર લોકસભા. બરાબર, માત્ર લોકસભામાં જે છે એ રજૂ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નાણાં બિલ જે છે કઈ જગ્યાએ? તો માત્ર લોકસભામાં જ એને રજૂ કરવામાં આવે છે. પસાર બંનેમાં આવે. અહીંયા જે છે રજૂ પૂછેલું છે, માત્ર લોકસભામાં આવશે, પસાર બંનેમાં થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? લોકપાલ અધિનિયમ હેઠળ જે છે અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ જે છે કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? કેટલા આવશે રાઈટ આન્સર? અહીંયા 8 આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મન મથુરા દિલ દ્વારિકા કાયા કાશી જાન દસો દ્વારકા દોહરા તામે જ્યોતિ પીછાન પંક્તિઓના કવિનું નામ જણાવો. મિત્રો મન મથુરા દિલ દ્વારિકા કાયા કાશી જાન દસો દ્વારકા દેહરા તામે જ્યોતિ પીછાન આ પંક્તિ છે, એના કવિ કોણ છે? કોણ આવશે રાઈટ આન્સર? કબીર આવશે. આ પંક્તિ જે છે કોની? તો કબીરને છે, ખાસ યાદ રાખજો. મન મથુરા દિલ દ્વારિકા કાયા કાશી જાન દસો દ્વારકા દેહરા તામે જ્યોતિ પીછાન આ પંક્તિ જે છે કોની? તો કબીરની છે, ખાસ યાદ રાખજો. હવે જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, જીગર અને અમી ફિલ્મમાં સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકામાં કયા અભિનેત્રી હતા? જીગર અને અમી ફિલ્મમાં જે છે સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકામાં જે છે એ કયા અભિનેત્રી હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા
કાનન કૌશલ હતા. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, જીગર અને અમી ફિલ્મમાં સંજીવ કુમાર સાથે જે છે અમીની ભૂમિકામાં કોણ હતો? કાનન કૌશલ જે છે અમીની ભૂમિકામાં અભિનેત્રી હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જીવાવરણ પૃથ્વી સપાટીથી લગભગ કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે? જીવાવરણ જે છે મિત્રો પૃથ્વી સપાટીથી લગભગ કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે? કેટલા આવશે રાઈટ આન્સર? 26 કિલોમીટર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, જીવાવરણ પૃથ્વી સપાટીથી લગભગ કેટલા? તો 26 કિલોમીટર સુધી જે છે ઊંચાઈ સુધી ફેલાયેલું જોવા મળે છે. જીવાવરણ મિત્રો પૃથ્વી સપાટીથી 26 કિલોમીટર અને સાગર સપાટીથી મિત્રો લગભગ 9 કિલોમીટરની ઊંડાઈ સુધી જે છે મોટા ભાગની જીવસૃષ્ટિ આવેલી છે. અને એમાં મિત્રો અનેક પ્રકારની માછલીઓ, શાર્ક, વહેલ, ઓક્ટોપસ તથા દરિયાઈ વનસ્પતિ વગેરે જે છે સમુદ્ર જીવો એમાં હોય છે. સમુદ્રમાં 9 કિલોમીટર અને ઊંચાઈ સુધી જે છે પૂછાય તો 26 કિલોમીટર. બરાબર, બંને વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારિસ્થિતિક તંત્રના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? પારિસ્થિતિક તંત્રના મિત્રો મુખ્ય જે છે કેટલા પ્રકાર પડે છે? કેટલા આવશે? 2 પ્રકાર પડે છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પારિસ્થિતિક તંત્રના મુખ્ય કેટલા? તો 2 પ્રકાર પડે છે. કયા કયા? તો પાર્થિવ પારિસ્થિતિક તંત્ર અને જલીય પારિસ્થિતિક તંત્ર. બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, કેન્દ્ર શાસિત પ્રદેશોનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે સભ્યોની કુલ સંખ્યા સેનાથી વધુ ન હોવી જોઈએ? કેન્દ્ર શાસિત પ્રદેશોનું જે છે લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે મિત્રો સભ્યોની કુલ સંખ્યા જે છે એ સેનાથી વધારે ન હોવી જોઈએ. તો સેનાથી આવશે 20 કરતાં જે છે વધારે ન હોવી જોઈએ. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કેન્દ્ર શાસિત પ્રદેશોનું લોકસભામાં પ્રતિનિધિત્વ જે છે કરવા માટે સભ્યોની કુલ સંખ્યા સેનાથી તો 20 કરતાં વધારે જે છે એ ન હોવી જોઈએ. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ જોગવાઈ જે છે કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? રાજ્ય સેવાઓમાં જે છે ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા માટે મિત્રો રાજ્ય પગલાં ભરશે. આ જોગવાઈ જે છે એ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? આર્ટિકલ 50માં જે છે કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા જે છે રાજ્ય પગલાં ભરશે. આ જોગવાઈ કયા? તો આર્ટિકલ 50માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો નાણાં આયોગની રચના જે છે એ બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 280 આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રપતિ દ્વારા જે છે નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલ? તો 280 આર્ટિકલને ધ્યાનમાં લઈને જે છે એ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ફૂલ માતાનું મંદિર આણંદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? ફૂલ માતાનું મંદિર જે છે મિત્રો આણંદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? આણંદ જિલ્લાના કયા તાલુકામાં આવશે? બોરસદ તાલુકામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ફૂલ માતાનું મંદિર જે છે આણંદ જિલ્લાના કયા? તો બોરસદ તાલુકામાં ફૂલ માતાનું મંદિર આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખેડા જિલ્લામાં એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? ખેડા જિલ્લામાં મિત્રો એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન જે છે એ ક્યાં આવેલું છે? તો ઠાસરા ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખેડા જિલ્લામાં એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન ક્યાં? તો ઠાસરા ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાલી ડેમ ક્યાં આવેલો છે? કાલી ડેમ મિત્રો ક્યાં આવેલો છે? ક્યાં આવશે? દાહોદમાં આવશે. દાહોદમાં જે છે કાલી ડેમ જે છે એ દાહોદમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 37મો, ભારતના નીચે આપેલા રાષ્ટ્રપતિઓમાં ક્રમની દ્રષ્ટિએ છેલ્લા કોણ હતા? ભારતમાં જે છે મિત્રો નીચે આપેલા રાષ્ટ્રપતિઓમાં જે છે ક્રમની દ્રષ્ટિએ સૌથી છેલ્લા જે છે એ કોણ હતા? તો કોણ આવશે છેલ્લા? ડૉક્ટર ઝાકિર હુસેન આવશે. ઓપ્શનની રાઈટ આન્સર આપણો બની જશે. ભારતમાં જે છે રાષ્ટ્રપતિઓની ક્રમમાં જે છે એ સૌથી છેલ્લા કોણ? તો ઝાકિર હુસેન. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એમાંથી ઝાકિર હુસેન જે છે છેલ્લા થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ ભારતમાં નાગરિક સેવાનો જનક કહેવાય છે? નીચેનામાંથી કોણ જે છે ભારતમાં નાગરિક સેવાનો જનક કહેવાય છે? તો કોણ આવશે? કોર્નવોલિસ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં જે છે નાગરિક સેવાનો જનક કોણ? તો કોર્નવોલિસ જે છે એ ભારતમાં મિત્રો નાગરિક સેવાનો જનક કહેવાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, એનો કાર્યકાળ જે છે 1786 થી 1793. બરાબર, એનો કાર્યકાળ જે છે 1786 થી 1793. મિત્રો એના સમયમાં જે છે જિલ્લાના સમસ્ત અધિકારી કલેક્ટરના હાથમાં દેવામાં આવ્યા હતા. એણે મિત્રો વર્ષ 1793માં કોર્નવોલિસ કોડનું નિર્માણ કરાવ્યું હતું, જે શક્તિઓના વર્ગીકરણના સિદ્ધાંત પર આધારિત હતું. તેણે મિત્રો કંપનીના અધિકારીઓને જે છે વ્યક્તિગત વેપાર પર પ્રતિબંધ મૂક્યો હતો. એણે મિત્રો જિલ્લામાં પોલીસ થાણાની સ્થાપના કરી હતી. અને મિત્રો એક પોલીસ ઓફિસરને એનો
ઇન્ચાર્જ બનાવ્યો હતો? આ બધી માહિતી આપણને જે છે એના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સૌપ્રથમ રેડિયો સ્ટેશન વડોદરામાં ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? ગુજરાતનું પ્રથમ જે છે રેડિયો સ્ટેશન વડોદરામાં ક્યારે સ્થાપવામાં આવ્યું? 1939માં જે છે સ્થાપવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, ગુજરાતનું સૌપ્રથમ રેડિયો સ્ટેશન વડોદરામાં ક્યારે તો ઈસવીસન 1939માં સ્થાપવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણનો અનુચ્છેદ 280 નાણાં પંચની જોગવાઈ કરે છે જે ખાલી જગ્યા છે. શું આવશે રાઈટ આન્સર અહીંયા? ભારતીય બંધારણનો અનુચ્છેદ 280 નાણાં પંચની જોગવાઈ કરે છે જે ખાલી જગ્યા છે. શું આવશે રાઈટ આન્સર? અર્ધ ન્યાયી સંસ્થા છે. બરાબર, અર્ધ ન્યાયી સંસ્થા છે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના એટર્ની જનરલને કોણ નક્કી કરે તે મહેનતાણું મળશે? ભારતના એટર્ની જનરલને મિત્રો નીચેનામાંથી કોણ નક્કી કરે એટલું મહેનતાણું મળશે? તો કોણ નક્કી કરશે? એ રાષ્ટ્રપતિ નક્કી કરે એટલું મહેનતાણું મળશે. ભારતના એટર્ની જનરલને જે છે કોણ? તો રાષ્ટ્રપતિ નક્કી કરે એટલું મહેનતાણું મળશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત અન્ય કેટલા માહિતી કમિશનરોની નિમણૂક કરી શકાય છે? કેન્દ્રીય જે છે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત જે છે અન્ય કેટલા માહિતી કમિશનરોની નિમણૂક કરી શકાય છે? તો કેટલા આવશે અન્ય? રાઈટ આન્સર 10 આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જામનગર જિલ્લામાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? જામનગર જિલ્લામાંથી મિત્રો કયું ખનિજ જે છે એ પ્રાપ્ત થાય છે? કયું આવશે અહીંયા રાઈટ આન્સર? બોક્સાઇટ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, જામનગર જિલ્લામાંથી કયું? તો બોક્સાઇટ જે છે જામનગર જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, ખોડિયાર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? મિત્રો ખોડિયાર ડેમ જે છે કઈ નદી ઉપર આવેલો છે? મિત્રો ખાસ યાદ રાખજો, શેત્રુંજી નદી ઉપર આવશે ખોડિયાર ડેમ જે છે. કઈ નદી? તો શેત્રુંજી નદી ઉપર આ ખોડિયાર ડેમ જે છે એ આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોરબંદરના કયા રાજા ક્રિકેટર તરીકે ભારત તરફથી રમી ચૂક્યા છે? પોરબંદરના કયા રાજા જે છે એ ક્રિકેટર તરીકે ભારત તરફથી રમી ચૂક્યા છે? તો કોણ આવશે રાઈટ આન્સર? નટવરસિંહજી જે છે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે અહીંયા. ખાસ યાદ રાખજો, પોરબંદરના રાજા જે છે નટવરસિંહજી એ મિત્રો રાજા ક્રિકેટર તરીકે ભારત તરફથી જે છે એ રમી ચૂકેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વાઇસરોયના સમયમાં રોલેટ એક્ટ પસાર કરાયો હતો? કયા વાઇસરોયના સમયમાં જે છે રોલેટ એક્ટ જે છે એ પસાર કરવામાં આવેલો હતો? તો કોણ આવશે? ચેમ્સફોર્ડ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા. વાઇસરોય ચેમ્સફોર્ડ એના સમયમાં મિત્રો રોલેટ એક્ટ જે છે પસાર કરવામાં આવેલો હતો. મિત્રો ચેમ્સફોર્ડ બરાબર, કાર્યકાળ હતો 1916 થી 1921. તેના સમયમાં મિત્રો કોંગ્રેસના લખનૌ અધિવેશન 1916માં જે છે કોંગ્રેસનું એકીકરણ અને મુસ્લિમ લીગ સાથે જે છે સમજૂતી થઈ હતી. મિત્રો એના વિશે આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. ઈસવીસન 1916માં પૂનામાં મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. એના સમયમાં મિત્રો ઈસવીસન 1917માં શિક્ષા પર સેડલર આયોગનું જે છે ગઠન થયું હતું. એના સમયમાં મિત્રો ઈસવીસન 1919માં રોલેટ એક્ટ જે છે પસાર થયો હતો. એના સમયમાં મિત્રો 13 એપ્રિલ 1919માં જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. એના સમયમાં મિત્રો તૃતીય અફઘાન યુદ્ધ થયું હતું. એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત કયા દેશ પર આધારિત છે? સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત જે છે એ કયા દેશ ઉપર આધારિત છે? તો બ્રિટન દેશ ઉપર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત જે છે કયા દેશ ઉપર? તો બ્રિટન દેશ ઉપર આધારિત છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો નીચેનામાંથી કયા તાલુકામાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? નીચેનામાંથી કયા તાલુકામાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે? ઉના તાલુકામાં આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. સાવ ઇઝી ક્વેશ્ચન હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, પ્રખ્યાત રાજવી લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલો છે? પ્રખ્યાત રાજવી એવા લાખા ફુલાણીનો પાળિયો જે છે એ ક્યાં આવશે? રાઈટ આન્સર આટકોટ ખાતે આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. પ્રખ્યાત રાજવી લાખા ફુલાણીનો પાળિયો ક્યાં? તો આટકોટ ખાતે જે છે એ આવેલો છે એમનો પાળિયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 50મો, જેસાવાડા કયા મેળા માટે પ્રખ્યાત છે? જેસાવાડા જે છે મિત્રો કયા મેળા માટે જે છે એ જાણીતું છે? ગોળ ગધેડાનો મેળો આવશે અહીંયા. રાઈટ આન્સર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. જેસાવાડા કયા મેળા માટે? તો ગોળ ગધેડાનો મેળો માટે જે છે એ જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. વિશ્વ ચકલી દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? મિત્રો આનો એક આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો છે. ખાસ આવી ઇઝી ક્વેશ્ચન છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે.
અને મિત્રો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો આ તો વિડીયો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.